શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ફરી એકવાર નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। જોકે વલસાડ પોલીસની સરાહનીય કામગીરીને પગલે આરોપીને માત્ર 1 જ કલાકમાં મહારાષ્ટ્રમાંથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે। ત્યારે જે પરિવારે આરોપીને આશરો આપ્યો હતો તે જ પરિવારની બાળકીને પીંખી નાખનાર નરાધમ કોણ છે, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। પીડિત પરિવાર બાળકીને લઈને ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। આથી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તે મુજબ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા ટ્રેનમાં જ મહારાષ્ટ્રમાંથી ધબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિત ફાંસીની સજા થાય તે મુજબની કલમો લગાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। 7 અધિકારી કર્મચારીની ટીમ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે। વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી 2 વીકમાં આ ગુનાના કામે ચાર્જશીટ કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ગુલામ મુસ્તફા પીડિતાના પિતાનો મિત્ર જ હતો અને પીડિતાના પિતાએ જ આરોપીને એક કંપનીમાં કામે પણ લગાવ્યો હતો। જોકે નરાધમ ગુલામ મુસ્તફાએ જે પરિવાર તેને રોજીરોટી અપાવી તે જ પરિવારની માસૂમ 3 વર્ષની બાળકી પર નજર બગાડી અને તેને પીંખી નાખી હતી। આથી સમગ્ર ઉમરગામમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। પીડિતાના પરિવાર અને ઉમરગામવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હજારો લોકોના ટોળાએ ઉમરગામમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો। બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લાભરની પોલીસની ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી 1 કલાકની અંદર પકડાઈ ગયો છે। ઘણા બધા લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, ઘણા બધા લોકો ગેરસમજ અને ગેરમાર્ગે દોરાયા છે। હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈ પણ વ્યક્તિ મારો ઉમરગામનો વ્યક્તિ કે મારો વલસાડ જિલ્લાનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય। દીકરીની તબિયત એકદમ સ્વસ્થ છે, આરોપી પકડી પાડવામાં આવ્યો છે। એસઆઈટીની ટીમ તમામ પ્રાયોગિક પુરાવા, તમામ વૈજ્ઞાનિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા એકઠા કરીને પ્રોપર એવિડન્સ સાથે ચાર્જશીટ કરશે જેથી કરીને આરોપીને સખતમાં સખત સજા થઈ શકે। કલમ 65(2) વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ જ કલમનો આની અંદર પોક્સોની કલમ 4, 5, 6, 8 અને કલમ 65(2)ની સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ગુલામ મુસ્તફાને દાખલારૂપ સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી। કેસની તળિયા ઝાટક તપાસ માટે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપીની આગેવાનીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને પોલીસ કર્મીઓને એક એસઆઈટીની રચના કરી હતી અને માત્ર 2 જ અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી। આમ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને સોશિયલ મીડિયામાં ચાલતી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ નહીં રાખી અને અફવાથી દૂર રહેવા માટે લોકોને પણ અપીલ કરી હતી। ફરિયાદી આરોપીના સંપર્કમાં છેલ્લા 15 દિવસથી આવ્યો હતો। ફરિયાદીની એની સાથે આરોપીની જે બહેન છે એના મારફતે મિત્રતા થઈ હતી। ફરિયાદી આરોપી બંને એકબીજાના મિત્ર જ છે, બંને એકબીજાને ઓળખે છે અને ફરિયાદીએ જ આરોપીને પોતાની કંપનીમાં 15 દિવસ પહેલાં નોકરી લગાવ્યો હતો અને બંને સાથે જ નોકરીએ જતા હતા અને એ બંનેની એકબીજાની ઓળખાણના કારણે જ
એણે આ દીકરીની સાથે એકલતાનો લાભ લીધો હતો. આરોપીને તાત્કાલિક પકડી લીધો છે અને ફરિયાદી અને જે દીકરી છે બધાની હાલત સ્વસ્થ છે. મહત્વપૂર્ણ છે કે કલકત્તા અને ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાને કારણે સમગ્ર દેશમાં અત્યારે આ મામલે માહોલ ગરમાયો છે. લોકોમાં આક્રોશ છે ત્યારે આજે પણ ઉમરગામમાં માત્ર 3 વર્ષની માસૂમ બાળકી પર એક નરાધમે આચરેલા દુષ્કર્મો બાદ સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આથી સમગ્ર વલસાડ જિલ્લાને દક્ષિણ ગુજરાતની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો. બાળકો સાથે બનતી આવી ઘટનામાં મોટા ભાગે કોઈ જાણીતું જ હોવાની વાત બહાર આવતી હોય છે. ત્યારે આ ઘટનામાં પણ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને બાળકી પહેલેથી જ પરિચિત હતી. ત્યારે કહેવાતા અંકલથી પોતાના માસૂમોને બચાવવા એ આજના સમયની માંગ છે અને બાળકોને બેડ ટચ ગુડ ટચ પણ શીખડાવવું ખૂબ જ જરૂરી બની ગયું. વલસાડના ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મના મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એ આરોપીને સાથે રાખીને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક ટીમની હાજરીમાં નિષ્ણાતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું પણ કર્યું છે. આરોપીની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી છે. આરોપીની મેડિકલ તપાસણીના આધારે એનો મેડિકલ ડિટેલ રિપોર્ટ માંગી લેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધમાં તમામ વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ અને સાંયોગિક પુરાવો મેળવવાની હાલ કાર્યવાહી ચાલુ છે. માત્ર 2 અઠવાડિયામાં જ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવનાર છે. આથી યુદ્ધના ધોરણે વલસાડ જિલ્લા પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ કેસની તપાસમાં જોડાયા છે. આરોપી ગુલામ મુસ્તફા ને ઘટના સ્થળે લઈ જઈ અને બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. એફએસએલની મદદથી ઘટના સ્થળનું પંચનામું પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસે બનાવ વખતે આરોપીએ પહેરેલા કપડાં કબજે કરી તેના મેડિકલ ટેસ્ટ કરાવતા સહિત તમામ વૈજ્ઞાનિક અને સંયોગી પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે અત્યારે પોલીસ તળિયાજાટક તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા શક્ય તમામ જરૂરી પુરાવાઓને એકત્રિત કરવા ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. પીડિત બાળકીને હાલ પણ સુધારા પર હોવાથી તેની હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. આરોપી ગુલામ મુસ્તફાને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે હવે વલસાડ પોલીસ રેકોર્ડ ટાઈમમાં ફાસ્ટ ટ્રેકની કોર્ટમાં કેસ ચલાવી આરોપી ગુલામ મુસ્તફાને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આથી વલસાડ જિલ્લા પોલીસે પણ લોકોને શાંતિ જાળવવા માટે હાલ અપીલ કરી છે. તારીખ 27મીએ જે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી હતી, જે અનુસંધાને એસઆઈટીની ટીમ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શને તપાસ કરી રહી છે. એ એસઆઈટીની ટીમ દ્વારા ગઈકાલથી આજ સુધીમાં જે આરોપી છે એ આરોપીને સાથે રાખીને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક ટીમની હાજરીમાં નિષ્ણાતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું પણ કર્યું છે. આરોપીના બનાવના દિવસે પહેરેલા કપડાં અને એની સાથે સાથે આરોપીનો મોબાઈલ ફોન પર કબજે કરવામાં આવ્યો છે. આરોપીની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી છે. આરોપીની મેડિકલ તપાસણીના આધારે એનો મેડિકલ ડિટેલ રિપોર્ટ માંગી લેવામાં આવ્યો છે. સાથે સાથે આરોપીના મોબાઈલને પણ મોબાઈલ ફોરેન્સિક ટીમ એફએસએલમાં મોકલીને એના મોબાઈલમાં કયા પ્રકારના ડેટા અને કયા પ્રકારની માનસિકતા એ ધરાવે છે અને કયા પ્રકારની વેબસાઇટ એ જોઈ રહ્યો હતો એ બાબતે પણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એફએસએલ પાસેથી લેવામાં આવશે. આરોપી વિરુદ્ધમાં તમામ વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ અને સાંયોગિક પુરાવો મેળવવાની હાલ કાર્યવાહી ચાલુ છે. જે આરોપી છે એને આજે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા આરોપીના દિન 4ના તારીખ 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે મંજૂર કરેલા છે. દીકરીની વાત કરીએ તો દીકરીને હોસ્પિટલમાંથી હેમખેમ રીતે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. દીકરીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે અને દીકરી એના માતા પિતાને સોંપી દેવામાં આવી છે અને દીકરી હાલ એના માતા પિતા સાથે છે. આગામી દિવસોમાં જે આરોપી છે એ આરોપી વિરુદ્ધના જે અન્ય પુરાવાઓ છે, નજરે જોનાર સાક્ષીને બધા પુરાવાઓ એકઠા કરીને આરોપી વિરુદ્ધમાં જે અમે અગાઉ પણ કહ્યું છે રીતે દિન 15ની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવશે.